સ્થિતિમાં જોનારો જાણનારો તો છે કે નહીં? ગમે તેવી સ્થિતિ હોય, ઉદય સંજોગ સંપત્તિ વિપત્તિ, તો એ મોયલો આત્મા હાજર હજુર કે નહીં? જોણનારો તો છ જ, જોનારો તો છ જ, જ્ઞાન કરનારો તો છ જ, સુખ દુઃખ નો અનુભવ કરનારો તો છ. એ ન્યારો ને ન્યારો છે. જળ કમળ વત આત્મદેવ કેવો છે? જળ કમળ વત. પણ એને નજરમાં લઈએ તો સમાધિ આવે. એને મહાપુરુષો શુદ્ધ સ્વરૂપ કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જન્મ ને મરણ, જન્મ ને મરણ આનું દુઃખ. બીજું દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ. આદિ એ મનની ચિંતા છે, વ્યાધિ એ શરીરનો રોગ છે, અને ઉપાધિ એ ઘર કુટુંબનો વ્યવહાર નિભાવવામાં, વ્યવસાયના આજીવિકા કરવામાંથી બહાર નથી આવતો. એ વખતે પણ આત્માની પ્રતિનિધિ રહે તો સમાધિ. કે આ મારું પૂર્વ કર્મ છે, પ્રારબ્ધ છે, પૂરું કરવાનું છે, મારું સ્વરૂપ નથી. આટલી શ્રદ્ધા રાખવાની કે પ્રારબ્ધ તો રામે ભોગવવું પડે, કૃષ્ણને ભોગવવું પડે, મહાવીરને ભોગવવું પડે, બાવજીને ભોગવવું પડે, કૃપાળુજીને ભોગવવું પડે. પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના છૂટાતું નથી. પણ એ પ્રારબ્ધ કર્મ ભોગવતી વખતે દ્રષ્ટા ખરો કે નહીં? જોનારો ખરો કે નહીં? જોણનારો ખરો કે નહીં? એ સમાધિ સ્વરૂપ છે. એ આધિરૂપ વ્યાધિરૂપ ઉપાધિરૂપ કે સંસારરૂપ થયો જ નથી. એ તો જડરૂપ થયો જ નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. ઊંઘ હારી આવી ખબર કોને પડી? સપનું આવ્યું કોને ખબર પડી? ઊંઘ નથી આવતી કોને ખબર પડી? ઘરમાં છીએ કે બહારમાં છીએ કે ખેતરમાં છીએ કે ઓફિસમાં છીએ, ખબર કોને પડી? જોનારો તો છ જ, દ્રષ્ટા તો છ જ, ચૈતન્ય તો છ જ, સહજાત્મ સ્વરૂપ તો છ જ. એને નજરમાં લો તો આ બધું બહાર. પણ એને નજરમાં નથી લેતા એટલે નિમિત્તને પકડીએ છીએ, સંજોગને પકડીએ છીએ એટલે દુઃખી થઈ ગયા. થોડું મૌન અપમાન આવે એટલે મૂડું કરમાઈ જાય, દુઃખી થઈ જાય. થોડી સાતા અસાતા આવે એટલે દુઃખી થઈ જાય. પણ મારા સ્વરૂપમાં સાતા અસાતા નથી, આ નિર્ણય કર. મારા મૂળ સ્વરૂપમાં અનુકૂળતાએ નથી, પ્રતિકૂળતાએ નથી, ને સુખે નથી, ને દુઃખે નથી. તો શાંત સ્વરૂપ છે. કેવું છે? કૃપાળુ દેવ ને બાવજી જેવું. સજા મારા પંથે ચલાવજો, મને શુદ્ધ બનાવજો, મને સજ્જન બનાવજો, મને સાત્વિક બનાવજો, મને તમારા રસ્તે ચલાવીને તમારા જેવો બનાવજો. તો લેરિયો ભાઈ, મહાપુરુષોના ગુણોના અંશ આવે, ઈશ્વરના ગુણોના અંશ આવે તો જીવન જીવવું એ ગમે અને સમાધિ રહે. હસતા રમતા પ્રગટ હરી, હસતા ને રમતા પ્રસન્નતા, પ્રસન્નતા ને પ્રસન્નતા. મૂળ ઉચડ આવવાનું કોઈ આવવાનું કે પ્રસન્નતા રહેવાનું? બોલો બોલો. પ્રસન્ન રહેવાનું કે મૂળ ઉચડ આવવાનું? પ્રસન્નતા. આપણે તો કોક આવી ગયેલું મોઢું બગડી જાય છે. ચમ આયા, નકામ આયા. મનમાં તો બધું બોલી લે. મનમાં તો ભાવ બગડતો વાર લાગતી નથી, કારણ કે અંતઃકરણની શુદ્ધિ નથી. અંતઃકરણની શુદ્ધિ હોય તો પ્રેમ ને સદભાવ ને સંભાવ, પ્રેમ ને સદભાવ ને સંભાવ. આપણા પરિણામથી ખબર પડી જાય કે આપણે અંતઃકરણની શુદ્ધિ છે કે નહીં. જો તમારામાં નિરંતર પ્રેમનો ભાવ, કરુણાનો ભાવ, લઘુતાનો ભાવ, આત્મીયતાનો ભાવ, સમતાનો ભાવ, નમસ્કારનો ભાવ, વિનયનો ભાવ, વિવેકનો ભાવ, વૈરાગ્યનો ભાવ રહેતો હોય તો સમજવાનું કે અંતઃકરણની શુદ્ધિ. તો રામ પ્રસન્ન થવાના છે. પાણી હમ પડવું ને કરતા પણ હોય તો સમજવાનું કે રાવણ નરકે ગયો એમ તારે નરકે જવાની તૈયારી રાખવાની, એમ કહેવાનું. આપણા ભાવ પર જ ભાવ ટકેલા છે. ભાવિની તો ખબર નથી, પણ ભાવની તો ખબર પડે કે ન ખબર પડે? બીજો જન્મ કેવો છે ખબર નથી, પણ વર્તમાન ભાવના આધારે બીજો જન્મ છે. વર્તમાન પરિણામના આધારે બીજો જન્મ છે. ભાવ સુધર્યા તો ભાવ સુધર્યા, પરિણામ સુધર્યા તો ભાવ
સુધર્યા. સદગતિ આવે ને ઊંચી ગતિ આવે. અને જો આત્માના કલ્યાણના અકર્તાના અને નિરંકારના પરિણામ હોય એટલે શુદ્ધ પરિણામ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય, પંચમ ગતિની પ્રાપ્તિ થાય. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરો, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. વિતરાગ થવું છે. બોલો બધા, બોલો. હેના માટે આયા છો? ઘર કુટુંબ નભશે ચિંતા નહીં કરતા. આ બધા પુરુષોનું ઘર કુટુંબ નથી નભ્યું, બાવજીનું એ નભ્યું છે ને કૃપાળદેવનું નભ્યું છે ને મહાપુરુષોનું નભ્યું છે. એવું નહીં માનવાનું કે આપણે ધર્મ કરીએ વિતરાગ થઈએ એટલે બધું ઘર કેમ ચાલશે. સારું ચાલો. સગડું સંભાળતો મારો રણછોડ્યો. હું થઈ જાય પછી? સગડું સંભાળતો મારો રણછોડ્યો. નરસિંહનું ન ચાલ્યું, મીરાનું, કબીરનું, નાનકનું, બધા ભક્તોનું, મહાપુરુષોનું, સંતોનું ચાલ્યું જ છે. આપણા બાવજીનું, ત્રણેય બાવજીનું, કૃપાળદેવ બાવજીનું ચાલ્યું કે ના ચાલ્યું? વિશ્વાસ છે બધાને? વિશ્વાસ છે? એ રખોપુર ધર્મનું છે, રખોપુર રોમનું છે. આવો વિશ્વાસ તો રાખો. સીતા માતા જંગલમાં એકલા હતો તો રખોપુર રામનું હતું કે નહીં? હનુમાનજીનું રખોપું છે કે નહીં? ધર્મનું રખોપું છે કે નહીં? મહાપુરુષનો આશ્રય તો એવો જ રાખવો, નિર્ભય થઈને જીવવાનું. કેવા થઈને જીવવાનું? કાલે ખાવાનું મળશે કે નહીં, હોવાનું મળશે કે નહીં, મારો વ્યવહાર હચવાશે કે નહીં. તો મહાપુરુષોનો વ્યવહાર હચવાયો તો આપણો હચવાશે કે નહીં હચવાય? હારો હચવાય. જો વિશ્વાસ હોય ને ધર્મનો ને પુણ્યનો, ધર્મનો વિશ્વાસ જોયો ને પુણ્યનો વિશ્વાસ જોયો તો ભગવાન તો હાચવે જ છે. જડહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. તન મન ધન ને આનંદનો, દે સુખ સુધા સમાન, આવનીનું કરબલું, ભય ભંજન ભગવાન. આવા ભાવ કરવાના. તન મન ધન ને આનંદનો, દે સુખ સુધા સમાન, આવનીનું કરબલું, ભય ભંજન ભગવાન. દરેકનું મંગળ, ભલું, કલ્યાણ ઈચ્છવાનું. અદેખાઈનો ભાવ, ઈર્ષાનો ભાવ, લોભનો ભાવ, લાલચનો ભાવ નહીં, દરેક જીવનું હિત ઈચ્છવાનું. મન એકલાને જ વધારે મળવાનું, મારું જ પૂરું થાય એવો ભાવ નહીં કરવાનો, તો સ્વાર્થ અને અહંકાર છે. જીવ માત્રનું હિત થાવ, જીવ માત્રનું ભલું થાવ, જીવ માત્રનું કલ્યાણ થાવ. સૃષ્ટિના જેટલા પ્રાણી છો બધા ઈશ્વર ભગવાન એનું મંગલ કરજે. થાય કે ન થાય? બોલા. ભાવ કરવામાં કોઈ પૈસા મળે કે હૃદયનો ભાવ જોઈએ? કરે છે સત્સંગમાં છે, એમને આપણો ભાવ થયો છે કે એમને શાલથી વધાવીએ. કે એ બીજું તો આપણે કંઈ નહીં કરી શકીએ. પેલા છે ધીરુભાઈ. આપો આપો ધીરુભાઈને આપો. રામ રામ. પછી તમારે જો વાપરવું હોય વાપરવાનું. હા, એમનો ભાવ છે તો હમણાં લઈ લો. પછી તમારે જો કરવું હોય કરવાનું. તમારા માટે વાપરો, પરોપકારો માટે. ઉપરવાળો તો પ્રેમ જ કરવાનો છે બધાને. હું લેતો નથી હો પાછો, પણ હું કહી દઉં છું ખરો કે આપો. જીતા કાકા, દાન પુણ્ય ને પરોપકાર તો કર્યા જ કરવાનું. સીધા કાકાને આપો. જયસિંહ બાવજીના આપો. જય પ્રભુ. અને બધા પ્રભુના બહુ નજીકના ભક્તો છે. કેટલા વર્ષોથી 24 કલાક એમની સાથે રહે છે અને એમની અપૂરો ભાવ છે. એટલા બધું આપણે એક સન્માન. આ બધા સાબરકોટાના ભક્તો છો, મારા નહીં. આ ભગવાનના ભક્તો છે. બાબુ કાકા, હું તો પ્રેમ કરવા માટે જન્મ છે મારો, તો પ્રેમ ને પ્રેમ બસ. આ બાબુ કાકાને આપો. બાબુ કાકા બધી બહુ સેવા કરે છે. કેટલા બધા વાળા બાંધ્યા, કેટલા બધા વાળા બાંધ્યા, હજારો વાળા બાંધ્યા. બીજી બધી સેવા કોઈ જાતનો કોઈ કરે છે. ફોટો પણ નહીં, વિડીયોમાં પણ નહીં આવે પ્રભુ. બાબુ કાકા પાછળથી રસોડાના ઇન્ચાર્જ, કોઈ પણ મેળાવડો હોય તો રસોડામાં અમારે ગઈ વખતે પણ ઇન્સ્પેક્શન કરવા માટે પોતે જ આવ્યા હતા કે આમ કરો દિનકરભાઈ, આમ કરો, આમ નહીં કરતા, આમ નહીં કરતા. આ બાવજીના જેટલા સત્સંગ મેળાવડા થાય ને એનું રસોડું એ જોઈ આવે.
પાંચસો માણસ આવશે, 5000 આવે કે 15000 આવે, કોઈ દિવસ ખૂટે નહીં. જો આ બાવજીનું યોગ બળ છે, સત્પુરુષોનું યોગ બળ છે, અને બાબુ કાકાની મહેનત છે. 5000 નું 15000 થઈ ગયું ને તો એ કોઈ ભૂખ્યો ના જાય. લેરિયો ભાઈ. અને એ પોતે આટલું જમાડે લોકોને, પણ પોતે જમતા નથી કોઈ રસોડામાં, ઘરે જઈને જમે. હા, બાબુ કાકા કોઈના આગળ જમતા નથી, હોય જે ઘેર જઈને જ જમે, આખો દિવસ ઉપવાસ. હાજી હાજી, એ મેં જોયું છે. વંદન. પરોપકારની સેવાનો ભાવ ઘણો છે. બધા સદગુણી જીવો છે. બોલીએ કેટલું સદગુણી જીવો છે બધા. આપો. પછી લાલાભાઈ. બાબુ કાકાને આપ્યું. આપ્યું. લાલાભાઈ આપી દો. લાલાભાઈને આપી દો. આ બધું કોઈ કરવાની જરૂર નથી. અમારે તો મોક્ષો બધા ભક્તિવાળા જેવો. પકાભાઈને આપી દો. શાંતાબેન. શાંતાબેન આ બેઠા. અમે કોરોનામાં પણ લાઈવ સત્સંગમાં શાંતાબેનની ભક્તિ અડધો કલાક પ્રભુ આપું જ, અડધો કલાક ભક્તિ, અને વારંવાર એમના બધા ભજન, ગંગા શેઠીના બધા ભજન મોઢા શાંતાબેન. એમની ભક્તિ ઊંચી છે. બધા બાવજીના ખરા ભક્તો છે, સત્સંગના ભક્તો છે. રામ રામ. પછી કોકીબેન. બાબુ કાકાને આપી દો. પછી આપણા ગામના જ વ્યક્તિ છે, ઘણા ઓછા લોકો ઓળખતા. કોદીબેન બહુ ભક્ત છે પ્રભુના, માધુભાઈ બંને, પણ આપણે ચાલ કોદીબેન આપીશું. સબરી છે, સબરી. સબરી છે, યસ. કોદીબેન એટલે સબરી. રોડ ઉપર ઉભા રહી જાય, જવા ના દઉં તમને. અત્યારે અહીંયા આવતા હોય પહેલા કોદીબેન ને ત્યાં થઈને જવું પડ્યું. મેં તું માધુભાઈ તો અમે સમજાવી દઈશું, ભોળવાઈ દઈશું, પણ કોદીબેન નો સમજાવાય. એ તો સબરી જ છે. એ તો તમારા રસ્તામાં ઉભા જ રહી જોઈએ. એ તો ઉભા જ રહી જોઈએ. એ તો મુઠ્ઠી પૌવા ખવડાવ્યા વગર જવા ના દે. કોક ને કોક. ભક્ત માટે એમનો પ્રેમ, બાવજી માટે, ભક્તો માટે, મુમુક્ષો માટે. પછી ઉદય સેવા સંસ્થાના પ્રમુખ છે જીતુભાઈ. કયો છે? ભાટિયા સાહેબ. આવો આવો. ભાટિયા સાહેબ NGO ચલાવે છે ભિલોડામાં. હા. ગરીબ લોકોને ટિફિન આપે છે, હાજી. અને આંખોના નંબર બધા જે હોય ને બધા એને કાઢી આપવાનું સેવા બી કરે છે. NGO ચલાવે છે. એ બધા જીવો અહીંયા NGO ચલાવે છે. જીતુભાઈ મુનૈના છે, એડવોકેટ છે, પણ અંદરમાં ધર્મનું એડવોકેટ કરે છે, ભગવાનની સેવા. બહુ ઊંચું વ્યક્તિત્વ ધરાવું છે, અને પ્રભુનું એમના માટે બહુ માન છે. હાજી હાજી. જય પ્રભુ. બસ બસ. જય પ્રભુ. રામ રામ. જય પ્રભુ. નરેશભાઈ શાહ. નરેશભાઈ ને ત્યાં હા રે હા. નરેશભાઈ આપણા જૈન મંદિરના મેઇન સંચાલક, ટ્રસ્ટી કયો, ભક્ત, બહુ નરેશભાઈ મુખ સેવક. કોઈને ખબર જ ના પડે કે આ જૈન મંદિરના સંચાલક છે. આપણા ભૂલવણી જૈન મંદિર બિરોડાના, અને પ્રભુ એમનાથી સંસ્કાર લઈને પ્રભુએ કોઈ પણ જગ્યાએ સેવા મંદિરની દેરાસરની બહુ કરે છે. હાજી. અહીંયા જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાયો, અને બધાનું ચેક કરી લો. નરેશભાઈ તમારે જો વાપર્યું હોય તમારા હાથે પૂજારીને આપજો. બસ ખુશ હો. એ મંદિરની સેવા જ છે. હા. બીજું આપણે થોડીક ફૂલ નહીં તો ફૂલની પાંખડી પર બોલી સેવાથી 5000 રૂપિયા બિલોડા જૈન મંદિરમાં આપીએ છીએ જીર્ણોદ્ધાર માટે. સરસ. હાજી. આપો. આપ તરાજે આપો. પ્રભુના આ ચણ માટે. નરેશ ચણ માટે. ત્યાં પંખી ઘર ના કબૂતર ખાનું છે ને જૂનું. પછી 5000 સહયોગ કુષ્ઠ રોગ રાજેન્દ્રનગરમાં આપીએ છીએ પ્રભુ. ત્યાં મોકલાઈ દેજો. હાજી. રાજેન્દ્રનગર સેવા બહુ થાય છે. હાજી પ્રભુ. પછી 25000 રૂપિયા ખાવાડા માટે આપીએ છીએ પ્રભુ. આપજો. 2000 રૂપિયા બિરોડા પંખી ઘર ચણ માટે, એ પણ મોકલી દઈશું. આ બી પંખી ઘર માટે જ આપે. હાજી, પંખી ઘર માટે હમણાં. પછી પેલા જીત પે કરી દઈશું. હા, કઈ વાંધો 3000 રૂપિયા ગોધમજી પંખી ઘર માટે આપણા બાબુ કાકા આપી દેવાના. નહીં. આપો. બહુ ખતરનાક. પછી 5000 ગોધમજી હોસ્પિટલ માટે આપીએ છીએ. 5000 વૈજનાથ મહાદેવ મંદિર. દીપકભાઈ આવેલા છે? દીપકભાઈ પંડ્યા. પછી 5000 એકલનજી મહાદેવ મંદિર. નારસોલી રોડ પર નવું મંદિર બને પ્રભુ. હા, જો તમને ટાઈમ હોય તો આપણે જઈએ આવીએ. જો બહુ મસ્ત મંદિર બને છે. જીત ને બધા છે ને બધા રિપોર્ટરો, એ બધા. 21000 જ્ઞાન બુક માટે આપીએ પ્રભુ આપણે યુટ્યુબના. જી જી.
પછી 5000 દરજીવાડી માટે હરીનભાઈ આવેલા છે. અમૃતભાઈ આવો તમે લઈ લો. અમૃતભાઈ આપી દો. આવો લઈ લો. આવો અરે આવો. હા કેશ નથી. હા પછી આપી દઈશું, જીપે કરી દઈશું, જીપે કરી દઈશું. થેન્ક યુ. બસ પ્રભુ સદગુરુ સદગુરુદેવ કી જય. પવિત્ર આત્મા કહું બહુ સ્ટ્રગલિંગ કરીને ભક્તિ અમારા દરજીઓમાં આવવું પ્રભુ, પણ સી હેઝ મેન્ટેન ફોર સો મેની યર્સ. બહુ રત્ના વસુંધરા જેવું છે. હા જી, બહુ રત્ન સુંદરા પ્રભુ. બસ બસ ઉત્તમ સેવાનો ઉત્તમ ભક્તિનો જે પ્રભુ રામ રામ આપો. રામ રામ અમારા ત્યાં ખૂબ મંગલ થાવ, શુભ થાવ, ખૂબ સાપાને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પકડને આપી દો. સદગુરુ દેવ કી જય. ભૂલચૂક મિચ્છામી દુક્કડમ. ચિંતા ત્યાગની રહેતી, ત્યાગ દાન પરોપકાર મનના વિકલ્પ એવો દાન પરોપકાર ત્યાગ. દાન ના કરો, પરોપકાર ના કરો, ત્યાગ ના કરો તો મને મજા ના આવે. ઈશ્વરનું ઈશ્વર આપણને અર્પણ, પરમાત્માનું પરમાત્માને અર્પણ. આ સૃષ્ટિમાં આપણે કોઈ બનાવી શકતા નથી. એનો અહંકાર છે. એક વસ્તુ તો બનાવી દો, ત્યાં બનાવી દો, બનાવો બનાવો અને એક મુઠ્ઠી વાવન કેટલા કોઠી મળે, એક દોણો વાવન કેટલા મળે. એ તો ગુનાનું વાવેતર છે, ભગવાન તો ગુનું જ આપે છે. તમે મેળાવડો કર્યો તો ગુનાની ગાડી ગુનાનું વાવેતર આવજે કર્યું. એટલું પુણ્ય બધા ના પુણ્યથી બધી અનુકૂળતા પ્રાપ્ત થાય, પોઝિશન પ્રાપ્ત થાય. જોઈતી નથી, પ્રાપ્ત થાય છે પૂરી કરવાની. ભાવ જોઈતી નથી, નિષ્ઠું રાખવાનું. નહીં જોઈતું નથી. ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની શરણે બધાનો હિતનો મંગલ એવો આવે. લાગણી કાંઈ નહીં, લાગણી શું કહેવાનું?